ફ્રેન્ડ્સ, પાલક ખાવાના તો અગણિત ફાયદાઓ છે, પણ પાલકનું નામ સાંભળતા જ બાળકો મોં બગાડે છે. તો આજે આપણે ફક્ત 2 જ વસ્તુમાંથી 10 જ મિનિટમાં બનીને રેડી થતા સુપર ક્રિસ્પી અને ટેસ્ટી પાલકના ભજીયાની રેસીપી બનાવીશું, જે નાના મોટા સૌને પસંદ આવશે અને બીજી વાર જરૂરથી બનાવરાવશે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, પાલકના ભજીયા બનાવવા માટે મેં પાલક લઈ લીધી છે. પાલક આપણે આ રેસીપીમાં ફ્રેશ જ લેવાની છે. હવે આપણે આ પાલકની પાછળનો ભાગનો દાંડલીને કટ કરી લેશું. દાંડલીને આપણે પકડતા ફાવે એટલું જ રાખવાનું છે. આ રીતે આપણે બધી પાલકના દાંડલીને કટ કરી લેશું. તો આપણે પાલકમાંથી દાંડલીનો ભાગ અલગ કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, મેં આ પાલકને ધોઈને કપડાના મદદથી એકદમ કોરી કરી લીધી છે. હવે આપણે પાલકના ભજીયા બનાવવા માટેનું બેટર રેડી કરી લઈએ. તો હવે આપણે એક વાસણ લઈ લેશું અને તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. ત્યાર પછી તેમાં અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. અને પાલકના ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. તો હવે તેમાં 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું. અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. તીખું તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને ઘાટું એવું બેટર રેડી કરી લેશું. ફ્રેન્ડ્સ, આ પાલકના ભજીયા જો તમે પણ આ ટ્રીકથી બનાવશો ને તો તમારા ભજીયા પણ એકદમ ક્રિસ્પી બનશે. અને જે કોઈ પાલક નહીં ખાતા હોય ને એ પણ જરૂરથી ખાઈ લેશે. અને પાલક ખાવાથી તો આપણને ઘણા બધા ફાયદા થાય છે. તેમાં કેલ્શિયમની માત્રા હોવાથી આપણા દાંત, માંસપેશીઓ અને હાડકાં મજબૂત બનાવે છે. અને શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધારે છે અને આંખોનું તેજ પણ વધારે છે. તો પાલક ખાવું એટલું જ જરૂરી છે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણે બેટર કેટલું ઘાટું રાખેલું છે. આપણે એક પાલકને લઈને તેને ચેક કરી લઈએ. આપણું બેટર પાનમાં એકદમ સરસ એવું કોટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે તેના ભજીયા બનાવી લઈશું. તો ભજીયા બનાવવા માટે મેં એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં અડધી નાની ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરી દઈશું. સોડા આપણે ભજીયા બનાવતી ટાઈમે જ એડ કરવાના છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ભજીયા એડ કરી દઈશું. આપણે આ ભજીયાને એકદમ મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. ફ્રેન્ડ્સ, તમે આ ભજીયા સવારે નાસ્તામાં કે રાતના ડિનરમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો, કારણ કે આપણે આ ભજીયામાં કોઈ વધારે સમય કે સામગ્રીની જરૂર નથી પડતી. આપણે ભજીયાને બંને સાઈડથી મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થવા દેશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને મારા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન બટન પ્રેસ કરી દેજો. આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનીને રેડી થયા છે. તો આ જ રીતે આપણે બધા ભજીયા તળી લઈશું. ફ્રેન્ડ્સ, મેં આ ભજીયા તળ્યા પછી ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દીધો હતો. તમે મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. બંને એટલા જ ટેસ્ટી લાગે છે.